વાવ થરાદ જિલ્લામાં આંગણવાડી બહેનોના ઉગ્ર વિરોધથી વાતાવરણ ગરમાવ્યું છે। વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી આંગણવાડી કાર્યકર અને સહાયિકાઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને નારાબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો। કચેરી પરિસરમાં હક આપો ન્યાય આપો જેવા સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। આંદોલનકારી બહેનો દ્વારા જણાવાયું હતું કે લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો નથી, જેના પગલે બહેનોએ કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પર બેસવા મજબૂર થયા છે। ગઈકાલે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઠોસ ઉકેલ ન મળતા આજે રોષ ભભૂકી ઉઠ્યો હતો। બહેનોનું કહેવું છે કે અમારી ન્યાયસંગત માંગણીઓને અવગણવામાં આવી રહી છે, જેથી હવે સંઘર્ષનો માર્ગ અપનાવવો જરૂરી બન્યો છે। આંદોલનકારી બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। જો જરૂર પડશે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। મારું નામ પટેલ રચુબેન કે પટેલ। આજ રોજ અમે તાલુકા પંચાયત આંગણવાડી કેન્દ્ર ખાતે વાવ અને ધરણીધર તાલુકાની તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ભેગા થયા છીએ। કાલે અમે અમારી કચેરી એટલે કે સીડીપીઓ મેડમ શ્રીને અને તાલુકા ભાઈ મામલેદાર કચેરીએ અમે આવેદન પત્ર આપ્યું અને આજે પણ બધી બહેનો ભેગી થઈએ છીએ। અમારી માંગ એ છે કે અમને કાયમી કર્મચારી તરીકે જાહેર કરો અને જે પ્રમાણે સરકાર અમારી ઉપર અવારનવાર કામગીરીના દબાણો કરે છે અને નવી એપો અમારા મોબાઈલની એટલે કે પર્સનલી મોબાઈલની અંદર એપો ડાઉનલોડ કરી અને કાર્યકરોને દબાણ આપવામાં આવે છે કે બેનો આ કામ કરવું જ પડશે, નહીતર તમારો પગાર કપાત થશે, તમને કાઢી મૂકવામાં આવશે, તમને જીઆર પ્રમાણે તમે આ રીતે કામગીરીથી બંધાયેલા છીએ। તો સરકારને મારી નમ્ર નિવેદન છે કે અમે એવી રીતે કોઈ બંધાયેલા નથી। અમે ચોક્કસ અમે જીઆર ની અંદર થી બંધાયેલા છીએ, તો અમે અમારા કામ પ્રમાણે અમને વેતન પણ આપવું જોઈએ। એ રીતે સરકાર પણ અમારાથી થોડી તો બંધાયેલી હશે કે અમે નોકરી સ્વીકારી છે તો અમારી મજબૂરી ખાતર સ્વીકારી કે અમારા ભલે અમારે બાળકોને શિક્ષણ કે એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, પૂરક આહાર છે, આવા આંગણવાડીની અંદર કામગીરીને લઈને અમે બંધાયેલા છીએ, ચોક્કસ બંધાયેલા છીએ અને અમે કામગીરી કરવા માટે પણ રાજી છીએ। પરંતુ સરકાર જે અમારી ઉપર અવનવા અખતરા દિન દાડે કરે છે આનાથી અમે બંધાયેલા નથી। એટલું સરકારને નમ્ર નિવેદન છે કે જો છેવાડાના બાળકો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક આહાર જો આપવો હશે તો એમના કોઈ લક્ષ્ય લઈને સરકાર નીકળ્યું હશે કે આવી રીતે દબાણ કરવાથી બહેનોનો અમે ટાર્ગેટ પૂરો કરીશું, તો સરકારને આ ઉપરથી સરકારનો કોઈ ટાર્ગેટ પૂરો થવાનો નથી। બતા કે તેમને અમારે એટલી ખોટ પડે છે કે અમે બિલકુલ પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકોને આપી શકતા નથી। બાળકો અમને સામેથી પૂછે છે કે મેડમ તમે તો કાલે કહેતા હતા કે અમે તમે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, મોબાઈલનો ઉપયોગ કરવાથી આ નુકસાન થાય છે, આંખોને નુકસાન થાય છે। તો અમારું બાળક અમને એટલું પૂછી રહ્યા છે કે બેન તમે શું કામ મોબાઈલ આખો દિવસ જોયા કરો છો, પરંતુ અમારી મજબૂરી અમે કોઈને કહી શકતા નથી કે અમારી ઉપર સરકાર આવી અવનવી એપોનો એટલો બધો ભાર નાખે છે। એવીટી છે, એફઆરએસ છે, કોઈ લાભાર્થીને અત્યારે અમારા ગામડાની અંદર અમુક બહેનોને આધાર કાર્ડ નથી, અમુકને આધાર કાર્ડ છે તો એમના બાપના ઘરનું છે, કેવાયસી કરાવેલું નથી, ઘણા અઢળક પ્રશ્નો અમારી પાસે છે, પરંતુ સરકાર એક પણ વાત અમારી સાંભળતી નથી। સરકાર અમને અત્યારે એ જ ટાર્ગેટ લઈને નીકળી છે કે બેનો તમે ટીએચઆર ના 7 પેકેટ આપો છો તો ઘરે ઘરે જઈને તમે એમના ફેસ કેપ્ચર કરી અને જે તે વાલીનું જે બાળકની અંદર લાગતું વળગતું હોય એના ફેસ કેપ્ચર કરી અને પછી ટીએચઆર આપો। તો સરકારને નમ્ર નિવેદન છે કે તમને અત્યારે જો અમને ફેસ કેપ્ચર કરવા માટે 5 કિલોમીટર દૂર ખેતરમાં જઈને પણ અમે બળબળતા તાપની અંદર કે કડકડતી ઠંડીની અંદર અમે જો જઈએ છીએ તો ચૂંટણી વખતે પણ અમે જઈશું, પણ ફેસ કેપ્ચર કોના થશે એ સરકારને જોવાનું રહ્યું। હવે આજે અમે ધરણીધર અને વાવ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો તાલુકા પંચાયતમાં ભેગી થઈ છે અને અમારી માંગણી એ છે કે અમે બજેટ રજૂ થયા એના પહેલા પણ અમે હડતાલ કરી હતી અને સરકારને અમે જાગૃત કર્યા હતા કે અમારો 24,800 પગાર હાઈકોર્ટે જે મંજૂર કર્યો છે તે અમને ચૂકવવામાં આવે અને અમને વર્ગ 3 અને 4 ના કર્મચારી તરીકે ગણવામાં આવે અને બહેનોનું કામ પણ એટલું બધું સરકારે માંગતી હોય તો એમને પગાર આપતા શું જાય છે અને અમારી માંગણીઓ અને વ્યાજબી છે। બહેનોનું કામ પણ એટલું બધું હોય છે કે
9:30 થી 3:30 પણ કામગીરી પૂરી નથી થતી અને વાલીઓ અભણ અને મોબાઈલ ન રાખતા હોવા છતાં એમની પાસેથી અમે સમજાવીને FRS કામગીરી કરતા હોઈએ છીએ અને સરકારને જો કામગીરી કરતા અભણ પ્રજા નડતી હોય તો અમને પણ નડતી હોય. અમે છેવાડાના માનવી સુધી પહોંચીને આ કામગીરી કરીએ છીએ અને કામગીરી 100% પૂર્ણ કરો એવો અમારા ઉપર દબાવ છે. પરંતુ અમને જો પગાર સારી રીતે મળે અને અમુક કામગીરી ઉપર એટલું બધું દબાણ ના હોવું જોઈએ. જે અભણ વ્યક્તિ છે, જે મોબાઈલ નથી રાખતા, એમને લાભ આપવો હોય તો એમાં પણ છૂટછાટ હોવી જોઈએ કે એ વ્યક્તિ સહી કરે અને એમને વસ્તુ મળી શકે. આવું બધું એમની પાસે આધાર કાર્ડ નથી હોતા. ગરીબ વ્યક્તિ પાસે તો મોબાઈલ નંબર પણ એડ નથી હોતા અને અમુક સગર્ભા બેન હોય અને ડિલિવરી હોય તો પોતે પિયરમાં હોય અથવા દવાખાનામાં હોય તો એનું અમારે FRS કેવી રીતે કરવું? આ પણ સરકારને આના માટે પણ ઓપ્શનો હોવા જરૂરી છે. હવે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ સમય પૂરતી અમે મર્યાદા પૂરતી અમે બેનો હડતાલમાં છીએ અને અમારી જેમ બને એમ ઝડપી અમારી માંગણીઓ પૂરી કરવામાં આવે અને અમારી આંગણવાડીમાં જે બાળકો અમારા રાહ જોઈ બેઠા છે એમની સરકારને ચિંતા હોય તો આ અમારી હડતાલ ઝડપી સમેટવામાં આવે. બસ. પટેલ ગીતાબેન H, ગામ ધરાદરા, આંગણવાડી 2.